આજરોજ એસટી ડેપો થરાદ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના પાલનપુર ડિવિઝનના વિભાગીય નિયામક શ્રી કિરીટભાઈ ચૌધરી તેમજ વિભાગ પરિવહન અધિકારી વિનુભાઈ ચૌધરી તેમજ થરાદ ડેપોના ડેપો મેનેજર શ્રી બીએસ ચૌધરી સાહેબ તેમજ પાલનપુર આરટીઓ શ્રી દિનેશભાઈ ચૌધરી સાહેબ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ શ્રી કુરેશી સાહેબ, લાયસન્સ ક્લબ થરાદના પ્રમુખ વશરામભાઈ પટેલ તેમજ પ્રજાપતિ સાહેબ, વિનોદભાઈ ગોકળપુરા, પ્રિન્સિપાલ શ્રી અશ્વિનભાઈ ચૌધરી તેમજ એસટી ડિરેક્ટર શ્રી દિનેશભાઈ પટેલ તેમજ ભાવેશભાઈ કેર, પ્રજાપતિ રાજુભાઈ પુરોહિત, કાશીરામભાઈ પુરોહિત, રાજુભાઈ ત્રિવેદી તેમજ રાણાભાઈ વેજિયા આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જેથી રોડ સેફટી પંથ 2025 અન્ય લોકોને તેમજ થરાદ ડેપોના ડ્રાઈવર કંડક્ટરોને ડ્રાઇવિંગ સેફટી વિશે યોગ્ય માહિતીની પ્રદાન કરી. રિપોર્ટર વિજય ત્રિવેદી, થરાદ, બનાસકાંઠા. માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરતા, પરંતુ તમારી કાળજી લેવા માટે સરકાર કેટલી પ્રતિબદ્ધ છે કે આ વર્ષે એને માસની ઉજવણી ચાલુ એટલે આખો મહિનો આપણો ઉજવી જશે અને એમાં દર વખતે અલગ અલગ સ્લોગાન આપે છે. આ વખતનું અમારું સ્લોગાન છે પરવા કે રીતે તમારી કાળજી રાખો. સરકાર પહેલા ગઈકાલે મેં પ્રોગ્રામ કર્યો વીજળી આદર્શ સ્કૂલ. એ સાહેબે મને એક ઉદાહરણ આપ્યું. પહેલા કેવું હતું કે તરસ્યો માણસ કુવા જોડે જતો, હાલ કેવું છે કુવો તરસ્યા જોડે આવી ગયું છે. એટલે માર્ગ સલામતી સપ્તાહના જે ઉજવી રહ્યા છે મહિનો, એ મહિનામાં અમે લોકો ગામડે એક સિટીમાં દરેક જગ્યાએ જઈ આ રીતના પ્રોગ્રામ કરી રહ્યા છે. અમે જે પેમ્પલેટ આપી રહ્યા છે એમાં દરેક પ્રકારના ચીલો ગાંઠી આપી. તમને ખબર ના હોય તો તમે જો અત્યારે જતા હોય તો દરેક જગ્યાએ ચીનો લાગેલા છે. એટલે ચીનો કેવા છે? મૂંગા છે. ચીનો મૂંગા છે. આપણે એને ધ્યાન દેવાનું છે કે આ શું કે છે, આપણે શું છે તો એ વાતો પર માગવો નથી. આગળ સોકડો રસ્તો છે તો જેવી પાછી જવા. આપણા જોડે મોટું સાધન છે તો પહેલા નાના સાધનને જવા. એ જે ચીનો છે એ સંપૂર્ણપણે બધા પોતાની માહિતી હોવી જોઈએ અને કાળજી રાખો. તમે એટલું વિચારો, ખાલી ઇમેજિન કરો, હાલ સાહેબે કીધું કે એક્સિડન્ટ થયું અને એક ભાઈનું મોત થયું. હાલ તમારા ઘરમાં કમાવાવાળા તમે કેવા છો? તમે ખાલી વિચારજો, ભગવાન ના